હેલો નમસ્કાર મિત્રો. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે સ્વાધ્યાય 3.2ના ઘણા બધા ક્વેશ્ચનોનું સોલ્યુશન આપણે કઈ રીતે મેળવી શકીએ. આ વિડીયોની અંદર જોવાનું છે સ્વાધ્યાય 3.3ના ક્વેશ્ચન નંબર 1 to 4નું સોલ્યુશન. કે આપણે ક્વેશ્ચન નંબર 1 આપેલો હોય છે, તેની અંદર એક કિંમત આપેલી છે કે જ્યારે ક્વેશ્ચન આપેલું છે તેની કિંમત આ કે આવે છે કે નહીં તે આપણે સાબિત કરીને આપવાનું છે ક્વેશ્ચનની અંદર. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 3.3ના ક્વેશ્ચન નંબર 1 to 4નું સોલ્યુશન, કે તેને આપણે કઈ રીતે આપેલ કિંમતને આપણે સાબિત કરી શકીએ અને તે મેળવી શકીએ કે આપેલ કિંમત જે તેના માટે આપેલી છે તે સાચી છે કે સાચી નથી. તો તમે જુઓ સ્વાધ્યાય 3.3નો ક્વેશ્ચન નંબર 1 to 4નું સોલ્યુશન. હેલો નમસ્કાર મિત્રો. આપણે અહીંયા જોવાનું છે એક્ઝામ્પલ નંબર 1 થી 4. એની અંદર એક્ઝામ્પલ 1 આપેલું છે આપણે અહીંયા કે સાઇન સ્ક્વેર π/6 પ્લસ કોસ સ્ક્વેર π/3 માઇનસ ટેન સ્ક્વેર π/4 ઇઝ ઇક્વલ ટુ -1/2. તો આપણે અહીંયા સાબિત કરીને દેવાનું છે કે જે આપણે એક્ઝામ્પલ આપેલું છે ટ્રિગ્નોમેટ્રી એનું વેલ્યુ -1/2 આવે છે. તો સિમ્પલ આપણે અહીંયા સાબિત પહેલાં કરીએ કે એની કિંમત એ આવે છે કે નહીં. તો આપણે LHS મતલબ ડાબી બાજુની સાઈડ પહેલાં છે તેને અહીંયા સિમ્પલ લઈ જઈએ. તો સાઇન સ્ક્વેર π/6 પ્લસ કોસ સ્ક્વેર π/3 માઇનસ ટેન સ્ક્વેર π/4 આપણે લઈ લીધા. હવે સિમ્પલ આપણે એની કિંમત અહીંયા અપ્લાય કરી દઈએ. સાઇન સ્ક્વેર π/6ની કિંમત થશે 1/2 એનો સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર π/3ની કિંમત 1/2 એનો સ્ક્વેર અને ટેન સ્ક્વેર π/4 એની થશે કિંમત 1નો સ્ક્વેર. તો 1/2નો સ્ક્વેર મતલબ 1/4 અને પ્લસ 1/4 અને -1 એટલે આવશે -1/2. તો RHS કે ડાબી બાજુ છે તે બરાબર જમણી બાજુ આવે છે. હવે એવી જ રીતે એક્ઝામ્પલ 2 છે, તો એની અંદર આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા પહેલાં લઈ લઈએ છીએ. તો તમે જોશો કે 2 સાઇન સ્ક્વેર π/6 પ્લસ કોસ સ્ક્વેર 7π/6 ઇન્ટુ કોસ સ્ક્વેર π/3 બરાબર છે. તો આપણે અહીંયા સિમ્પલ એને લઈ લઈએ. તો સાઇન સ્ક્વેર π/6ની કિંમત શું થશે 1/2નો સ્ક્વેર બરાબર છે. પછી કોસેક વર્ગ 7π/6 છે તો એને પાઈ પ્લસ π/6 આ રીતે તમે લખવાનું પહેલાં, કેમ કે આપણે π/6 કે એને નાની વેલ્યુમાં લઈ આવશું તો જ એની કિંમત અપ્લાય કરી શકશું. તો 2 અહીંયા 1/1/4 અહીંયા પ્લસ એમનમ અહીંયા કોસેક વર્ગ, પણ કોસેક વર્ગ માઇનસ થઈ જશે કેમ કે 6 પ્લસ π/6 થાય એટલે માઇનસ કોસેક વર્ગ કિંમત થશે. તો અહીંયા 1/4 બરાબર છે. હવે આ તમે સિમ્પલ અહીં સમજી લીધું. હવે તમે જુઓ તો અહીંયા 2 એટલે 1/2 થશે. અહીંયા માઇનસ કોસેક π/6ની કિંમત થશે -2 એનો વર્ગ અને 1/4 બરાબર છે. હવે તમે આનું સાદુરૂપ આપશો તો તમને ખબર પડશે 1/2 એમનમ, 2નો વર્ગ 4 અને 1/4 એમનમ બરાબર છે. 4 4 કેન્સલ થશે એટલે 1/4 કિંમત રહેશે. એટલે 1/2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3/2. તો RHS કેમ કે લેફ્ટ હેન્ડ સાઈડની કિંમત છે એટલી જ રાઈટ હેન્ડ સાઈડની કિંમત આવે છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોશું કે અહીંયા કોટ વર્ગ π/6 કોસેક π/6 અને 3 ટેન સ્ક્વેર π/6 આપણે આપેલા છે. તો તેની બરાબર આપણે સાદુરૂપ આપવાનું છે કે તેની કિંમત 6 આવે. તો આપણે સિમ્પલ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા પહેલાં લઈ લઈએ છીએ. તો આપણે પહેલાં સૌથી પહેલાં કિંમતો અહીંયા લખી લીધી છે. હવે આપણે બધેની કિંમત અપ્લાય કરી દઈએ. તો કોટ વર્ગ π/6ની કિંમત થશે √3નો વર્ગ બરાબર છે. કોસેકની કિંમત π/6 કીધી છે તો આપણે પાઈ પ્લસ માઇનસ π/6 અહીંયા કરશું આપણે કિંમત મેળવવા માટે. અને અહીંયા ટેન સ્ક્વેર π/6 આપ્યું છે આપણને, તો તેની કિંમત થશે 1/√3. તો 3 × 1/√3નો વર્ગ. તો √3નો વર્ગ 3 કોસેક π/6 એટલે કોસેક π/6 અને √3/3 બરાબર છે. તો અહીંયા 3 એમનેમ રહેશે પ્લસ કોસેક π/6 એની કિંમત આપણે અહીંયા થશે 2 અને અહીંયા 1 3 3 કેન્સલ એટલે તમે તનનો સરવાળો કરશો તો આવશે 6. તો રાઈટ હેન્ડ સાઈડ બરાબર છે.
હવે સિમ્પલ તમે જુઓ અહીંયા તો આપણે એક્ઝામ્પલ નંબર 4 છે તેની અંદર આપણે જોઈ લઈએ તો એક્ઝામ્પલ નંબર 4 શું છે 2 sin સ્ક્વેર 3/π/4 પ્લસ 2 cos સ્ક્વેર π/4 પ્લસ 2 sec વર્ગ π/3 આપણે આ આપેલું છે લેફ્ટ હેન્ડ સાઈડમાં એના બરાબર આપણે 10 સાબિત કરીને આપવાનું છે કે આની કિંમત 10 આવે તો અહીંયા સિમ્પલ અહીંયા તમે લઈ લ્યો તો 3π/4 છે તો આપણને એને સિમ્પલ નાના ગુણાંકની અંદર કન્વર્ટ કરવાના છે એટલે π - π/4નો વર્ગ આપણે લેશું અહીંયા cos વર્ગ π/4 છે તો 1/√2 બરાબર છે અને sec વર્ગ π/3 છે તો એની કિંમત આવશે 2 તો હવે તમે એનું સિમ્પલ સાદુરૂપ આપશો અહીંયા તો sin π/4 બરાબર છે એનો વર્ગ અહીંયા 2/√2નો વર્ગ થશે એટલે 2 અને અહીંયા 2 એટલે 8 બરાબર છે 2નો વર્ગ એટલે 4 4 દુ 8 હવે sin π/4 એટલે થશે 1/√2 એનો સ્ક્વેર અહીંયા 2 2 કેન્સલ એટલે 1 + 8 એવી જ રીતે અહીંયા 2 અહીંયા 1 આવશે કે 2નો વર્ગ એટલે 2√2નો વર્ગ એટલે 2 થઈ જશે એટલે 1 + 1 + 8 એટલે 10 બરાબર રાઈટ હેન્ડ સાઈડ તો આ રીતે આપણે જ્યારે કિંમત આપેલી હોય અને જ્યારે ત્રિકોણમિતિય વિધેય આપેલા હોય તો તેની કિંમત તમે સાબિત કરી શકો।